કેટલાય દિવસ પછી વાળ કપાવવાનો વારો આવી ગયો. અવતરિયા મહાદેવ હેર સલૂન માં વાળ કપાવવા. હાંજે પાછા હું ને સંકેતભાઈ અવતરિયા રાજ ફૂટવેર માં સંકેતભાઈ ના ચપ્પલ લેવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને અવતરિયા મોટી દુકાને બે આવા. માથે ચોટલી આવી જાય એવડા મોટા વાળ થઈ ગયા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા જગદીશભાઈ ની દુકાને વાળ કપાવવા. અવતરિયા મહાદેવ હેર સલૂન માં જગદીશભાઈ ની દુકાને વાળ કપાવવા. જગદીશભાઈ ને ખબર છે હું આમલો વિડીયો ઉતારે છે. જગદીશભાઈ કાચ સાફ કરવા માંડ્યા. કાચ સાફ કરી નાખો, આપણો વારો આવી ગયો ને આપડા જગદીશભાઈ આપણને ખુરચી ઉપર બેહાડી દીધો. જગદીશભાઈ મશીન હાથમાં લીધું ને આપડા વાળ કાપવાનું શરૂ કરી દીધું. જગદીશભાઈ એક નંબર કાપજો. જગદીશભાઈ વાળ કાપી નાખાને બાબલા જેવો થઈ ગયો. કા બાબલા જેવો લાગુ હું? વાળ કપાઈ ગયા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે જોતા ગેરેજ વાળા ભાઈ ફોર વ્હીલ લઈ જતા, કારણ કે ફોર વ્હીલ ને રિપેરિંગ કરવાની છે એટલે ગેરેજ રિપેરિંગ કરવા લઈ ગયા. સાંજે પાછા હું ને સંકેતભાઈ આવતા રહ્યા સંકેતભાઈ ના ચપ્પલ લેવા રાજ ફૂટવેર માં. પછી તો આપડા સંકેતભાઈ એક ચપ્પલ ઠપકાઈ નહીં ચપ્પલ લઈને આવતા રહ્યા કોમ્પ્યુટર ની દુકાને, કારણ કે કોમ્પ્યુટર ની વસ્તુ રિપેરિંગ કરવાની હતી ને રિપેરિંગ કરવા માંડ્યા. રિપેરિંગ થઈ ગયું પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું ને સંકેતભાઈ ઘર બાજુ. ઘરે આવી નિશાળ નું લેસન બાકી હતું, નિશાળ નું લેસન કરવા બેસી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.